આખી જિંદગી તમે રોજ ભગવાનના દર્શન કરવા જતા હોય ને, પછી મંગળા ના કરો, શણગાર ના કરો, સંધ્યા ના કરો, જે નિત્ય ભગવાનના દર્શન કરે છે ને, તો કોઈક વાર અંત સમયે ભગવાન પણ જીવની પ્રતીક્ષા કરે છે. અને જે ઘરમાં પ્રાતકાળ અને સંધ્યાકાળ પછી જે પણ ઘરમાં નિત્ય વિષ્ણુ સહસ્ત્ર થાય છે, તો ભગવદ અનુગ્રહથી લક્ષ્મીજી સ્થિર સ્થાપિત થાય છે. પણ લક્ષ્મીને નારાયણની અવશ્ય કૃપા થાય. ભગવાને જ્યારે જીવનમાં કહ્યું મનુષ્ય જન્મ આપ્યો છે, અને ભગવાને જીવનમાં યોગ્યતા આપી હોય ને, તો બને તો કોઈની સેવા કરજો, બને તો કોઈને ડમશો નહીં ભાઈ. થાય તો યશ કહો, ના થાય તો જય શ્રી કૃષ્ણ કરો. પણ ભગવાને જીવનમાં તમને સુખ આપ્યું હોય, પરિવાર કે પારિવારિક કોઈ પણ વ્યક્તિની સાથે એવો દુષ્ટ વ્યવહાર ના કરો કે અંત્ય સમયે એ કર્મનું બંધન આપણે ભોગવવું પડે. નમીએ નહીં તો વાંધો નહીં, પણ કોઈને નડીએ નહીં એ મોટો મોટો ધર્મ છે. કદાચ આખી જિંદગી વડીલો કંઈક બોલે ને તમે મનમાં ન સમજો, એ તમારું નસીબ. અને છેલ્લી અવસ્થામાં જે શબ્દ બોલે અને શબ્દને જીવનમાં તમે વિની લેશો, એ જીવનમાં લઈ લેશો, તમારું કલ્યાણ થશે.